અમદાવાદના અમરાઈવાડીમાં 2.5 માસની બાળકીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। 2.5 માસની બાળકીનું પાણીની ટાંકીમાં મોત થયું। માતાની બેદરકારીથી બાળકીનું મોત થયાનો આક્ષેપ છે। બાળકીની જે માતા છે તેના પર હત્યાનો આરોપ મુકાયો છે। 2.5 મહિનાની બાળકી ટાંકીમાં પડ્યા બાદ ઢાંકણ બંધ કર્યું હોવાનો પણ આક્ષેપ છે। ઘણા સમયથી બાળકી ગુમ થતા તપાસ હાથ ધરી હતી। પોલીસે મકાનની ટાંકીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો। બાળકીના પિતાએ પત્ની મોનિકા સામે ફરિયાદ નોંધાવી છે। બાળકીની માતાએ જ હત્યા કરી હોવાની ફરિયાદ છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસે બાળકીની માતાની પૂછપરછ હાથ ધરી છે કે આખરે શું કારણ હતું, બાળકીનું જે મોત થયું છે તેની પાછળ શું માતા જવાબદાર છે તેને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદના અમરાઈવાડીમાં બનાવ બન્યો છે। 2.5 માસની બાળકીનું ટાંકીમાં પડી જવાથી મોત નીપજ્યું। એટલે હું સવાર નોકરી ગયેલો હતો, ત્યાં મારા ફાધરનો ફોન આવ્યો। મારા ફાધર બી નોકરી ગયા હતા, પણ અહીંથી ઘરેથી પડોશીનો ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે તમારા નાના ભાઈની છોકરી ખોવાઈ ગઈ છે, મળતી નથી। એટલે અમે અહીં ઘરે પછી ત્યાંથી નોકરીથી ઘરે આવ્યા, પછી જાણ થઈ કે બધા શોધી હોય આજુબાજુવાળાએ કે પાણીની ટાંકીમાંથી મળી। ખબર કઈ રીતે પડી? ખબર એટલે બધા એમને એમ જ હો કરી હોય કે બધે શોધી લીધું, કંઈ કે કોઈએ કીધું હોય તમારે કોઈ ભલા માણસે કે ભાઈ અહીં જોવો આ તે, તો એ રીતે જોયું।